તો આ સૌથી મોટો પ્રશ્ન. ઘણા બધા લોકો એમ કહે ને કે ભાઈ મારી પાસે પૈસા જ નથી. તો મિત્ર, પૈસા તારી પાસે નહીં, આ સંસારમાં કોઈની પાસે નથી ભાઈ. પૈસા તું મુકેશ અંબાણીને ફોન કરીશ ને તો પણ એ માણસ પણ એમ એકવાર કહે કે ભાઈ પૈસા હોય તો તમે પણ અમને આપો, અમારે ધંધો હજી ક્યાંક સારા લેવલ ઉપર લઈ જવો છે. પૈસા કોઈની પાસે પૂરતા પ્રમાણમાં નથી. અને તમે લોકો છે ને એક પ્રકારે ફાઇનાન્શિયલી વીક છો, ઘણા ખરા 80-90% ફાઇનાન્શિયલી વીક. કે ભાઈ કોઈ પણ માણસને તમે એમ કહો ને કે પૈસાની તારે જરૂર શું કામ છે, તો જે ફાઇનાન્શિયલી સારો માણસ હશે ને, જાણકારીવાળો, ફાઇનાન્સનું નોલેજ રાખતો છે, એ માણસ એમ કહે કે ભાઈ મારે ધંધો કરવા, નોકરી ક્યાંક સારી મેળવવા માટે પૈસાની જરૂર છે, સારું એવું એજ્યુકેશન મેળવવા માટે, મતલબ કે એને એના જીવનને સાર્થક કરવા માટે પૈસાની જરૂર છે. અને કોઈ સામાન્ય માણસ, મતલબ કે જેને કાંઈ પૈસાની ખબર જ નથી પડતી, પૈસા હારે કઈ રીતે કામ કરાય, પૈસા હારે કઈ રીતે કામ લેવાય, પૈસા હારે કઈ રીતે બિહેવ, મતલબ કે કઈ રીતનો વ્યવહાર કરાય ને, આ વસ્તુ ખબર નથી પડતી. એ માણસને તમે પૂછશો ને કે ભાઈ તારા પૈસાની શું કામ જરૂર છે, તો એનું ઇન્ટેન્શન અંતે તમે જોશો ને કે ભાઈ એની દરેક વાત સાંભળીને છેલ્લે તમને એક વસ્તુ જ સમજાશે કે ભાઈ આ માણસ છે ને એક પ્રકારે નકામો બનવા માગે છે. કે ભાઈ એને ઘર, ગાડી, બંગલા, જમીન, જાયદાદ બધું હોય અને એને કોઈ પણ પ્રકારની નોકરી અથવા તો ધંધો ન કરવો પડે ને, એટલા પૈસાની જરૂર છે. તો આ જીવન છે ને એક પ્રકારે હાવ એટલે હાવ બેકાર છે ભાઈ. આવું જીવન જો તમે ઈચ્છતા હોય કે ભાઈ મારી પાસે એટલો રૂપિયો આવે કે મારે કોઈની હાથ અંડર કામ ન કરવું પડે, નોકરી ન કરવી પડે, તો આ વસ્તુ ખરાબ છે. જીવનમાં તમારે લગાતાર સંઘર્ષ, મહેનત તો કરવી જ પડશે. તમે એલોન મસ્ક બની જાઓ ને તો પણ તમે એકવાર જો એવું વિચારી લીધું કે ભાઈ મારે હુતા જિંદગી ગુજારવી છે, તો તમે એક પ્રકારે મરી ગયા, મૃત માણસ છો. તમે આવા રૂપિયા માગો છો હકીકતમાં. અને આ રૂપિયા છે ને કોઈ દિવસ કોઈને મળ્યા નથી અને મળશે પણ નહીં. આ વસ્તુ ભૂલતા નહીં. મેં તમને એકદમ સિમ્પલ રીતે કહું છું, આ વસ્તુ ન સમજાય તો વિડીયો એકવાર નહીં 10 વાર જોઈ લેજો. મેં તમને શું કીધું નહીં. કોઈ દિવસ કોઈ પણ માણસને ફ્રીમાં બેસી રહેવા માટેના પૈસાની જરૂરિયાત કોઈ દિવસ પૂરી થઈ જ નથી ભાઈ. કે ભાઈ મારે ધંધો ન કરવો પડે, મારે કોઈ પણ પ્રકારનું રિસ્ક જ ન લેવું પડે, મારે કોઈ પણ પ્રકારની સમસ્યા જ ન આવે, મને એટલા રૂપિયા મળી જાય. તો આ રૂપિયા મળવા મુશ્કેલ છે, કોઈ દિવસ નહીં મળે તમને. તમે એવું વિચારતા હોય કે ભાઈ મારે નોકરી ન કરવી પડે, ધંધો ન કરવો પડે, રિસ્ક ન લેવું પડે, કોઈ પણ માણસની કાંઈ પણ જરૂર ન પડે, આવું કોઈ દી થયું જ નથી ભાઈ. કે ભાઈ મારે કોઈ દિવસ કોઈ પણ માણસની જરૂર ન પડે ને, એ રીતે હું ફાઇનાન્શિયલી ફ્રી થઈ જાઉં, મતલબ કે પૈસા ટકે મારે એટલું બધું સારું થઈ જાય, તો આવું સારું કોઈ દિવસ નહીં થાય ભાઈ. માણસને હરેક વસ્તુની જરૂર છે, ખાલી પૈસો જીવન નથી. પૈસાની જીવનમાં જરૂર છે ખરા, પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ તમે પૈસાને જરૂરિયાત હદથી વધારે આપી દો. પૈસો જરૂરી છે, પરંતુ પૈસો જિંદગી નથી પૂરેપૂરી. બની શકે કે ભાઈ જીવનમાં 50-60% રૂપિયાની જરૂર છે, પરંતુ બાકીના જે 40% છે ને, એ તમારે બીજી વસ્તુની જરૂર છે. અને એ વસ્તુ નહીં હોય અને રૂપિયા જો હશે ને તમારી પાસે અઢળક, ગણી ન શકાય એટલા, તો પણ તમે સુસાઇડ કરશો અંતે. જિંદગીનો મતલબ એમ નથી કે ભાઈ હું એકદમ હાવ ફ્રી થઈ જાઉં. ફ્રી જીવનમાં કોઈ દિવસ કોઈ પણ માણસ ક્યાંય થતો નથી. આ વસ્તુ યાદ રાખજો. અને રહી વાત શેર બજારની, તો મેં તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ રૂપિયા એટલા બધા કોઈની પાસે નથી કે ભાઈ ગમે ત્યારે ગમે એ માણસ લગાડી દે. લગાતાર રૂપિયાનું એડજસ્ટમેન્ટ, મતલબ કે પૈસા એડજસ્ટ કરવાના હોય. પૈસા મારી પાસે નથી, મને ખબર છે, તમને ખબર છે, તમારી પાસે નથી, અને બધાને ખબર છે કોઈની પાસે નથી ભાઈ પૈસા. પૂરતા પ્રમાણમાં રોકાણ કરવા માટે કોઈની પાસે પૈસા નથી. અંબાણી હોય તો પણ ભલે, એલોન મસ્ક હોય ને તો પણ ભલે, એને પણ પોતાનો ધંધો આગળ લઈ જવા માટે લગાતાર પૈસાની જરૂર પડે છે. લગાતાર એ લોકો પણ લોન લે છે. ભલે હજારો લાખો કરોડો રૂપિયાના માલિક હોય ને, છતાં પણ એ લોકો લોન લે છે. લગાતાર રિલેશનશિપ મજબૂત કરે છે. આનું સૌથી મોટું પ્રમાણ ભાઈ, રૂપિયા હોય તો કાંઈ બધું નથી થઈ જતું. તમારો વ્યવહાર પણ ડિપેન્ડ કરે કે ભાઈ તમે કઈ રીતે આ દુનિયા સાથે બિહેવ, તમારું વર્તન કેવું છે ને, એ બહુ મોટું મેટર કરે. ખાલી એકવાર રૂપિયા આવી જાય તો મારું સેટિંગ બધું થઈ ગયું, તો આ વસ્તુ બિલકુલ ખોટી છે.